Hello students, good morning to all. In last lecture we completed our lesson number 18. Today we know about Pustakasya Atmavrutan, autobiography of a book. Before that we discuss about Atmavrutant. According to this lesson, આપણે એક નાની એવી એક આત્મકથા પોતાના ચરિત્રનું શું મહત્વ છે એ બાબતે એક સ્ટોરી જોઈએ. એક ખૂબ સરસ મજાનું સુંદર રળિયામણું એક ગામ હતું અને એ ગામમાં બધા લોકો છે એ ખૂબ શાંતિથી અને સુખ સાથે રહેતા હતા. પણ બનતું એવું કે ગામ લોકોમાં એક પ્રોબ્લેમ હતો કે એ ગામ લોકો છે એ દિવસ ઉગે ત્યારથી તે સાંજ સુધી ખૂબ આરામથી હરીફરી શકતા, સુખેથી રહી શકતા. પણ જેવો સૂર્ય આથમવાની તૈયારી થાય અને એક અંગુલીમાન નામનો માણસ હોય અને આ માણસ આવે અને દરેક માણસને ખૂબ હેરાન કરે અને એની આંગળી કાપી અને એના ડોકમાં પહેરી લે. એટલે ગામ લોકો છે એ આ બાબતથી ખૂબ દુઃખી હતા. ખૂબ નાના બાળકો, વૃદ્ધો, યુવાનો બધા આખો દિવસ ખૂબ શાંતિથી ગામમાં સુખેથી રહેતા અને જેવું જુએ કે સંધ્યાનો સમય થયો છે, સૂર્ય ઢળતી દિશામાં છે, તો બધા લોકો ઝડપથી ભાગી અને ઘરમાં ઘૂસી જતા. એવામાં બને છે એવું કે એ ગામમાં એક દિવસ ભગવાન બુદ્ધ આવે છે અને આ બુદ્ધ છે એ ફરતા ફરતા ગામમાં આવે છે અને એક વૃદ્ધને મળે છે. એ વૃદ્ધને કહે છે કે હું જંગલમાં ફરતો ફરતો અત્યારે તમારા ગામમાં આવ્યો છું, તો મારે અહીંયા રાત નિવાસ કરવો છે, તો રાત્રિ રોકાણ માટે મને કોઈ સુવા બેસવાની વ્યવસ્થા થઈ શકશે? તો પેલા વૃદ્ધ કહે છે કે તમે ગામની બહાર તો ક્યાંય રહી ન શકો. એને એ પછી વાત કરે છે કે આવો અંગુલીમાન નામનો એક માણસ આવે છે, એક રાક્ષસ, અને એ કોઈ પણ માણસને જુએ તો એની આંગળી કાપી અને ગળામાં પહેરે છે. એટલે બુદ્ધ છે એને કહે છે કે વૃદ્ધ બુદ્ધને કહે છે કે તો તમે મારા જ ઘરે આવો અને મારા ઘરે આરામથી રાત નિવાસ કરો. એટલે બુદ્ધ છે એ આ વૃદ્ધના ઘરે જાય છે. સાંજ પડે છે, વૃદ્ધના ઘરે જાય અને આ વૃદ્ધ છે એક અતિથિ તરીકે આ બુદ્ધની સારી આગતા સ્વાગતા કરે છે, એને જમાડે છે, થોડી વાતો કરે અને પછી આ વૃદ્ધ છે એ એની જગ્યાએ સૂઈ જાય અને બુદ્ધને એક રૂમ આપે છે અને ત્યાં બુદ્ધ છે એ સૂઈ જાય છે. બધા લોકો સૂઈ જાય પણ આ બુદ્ધ છે એને ઊંઘ નથી આવતી. એ વિચારે છે કે આવું તે શું છે અને આ ગામમાં જે ખરેખર આ વૃદ્ધ જે વાત કરે છે કે આવો અંગુલીમાન નામનો માણસ આવે અને એ કોઈની આંગળી કાપી અને ગળામાં પહેરે, એ ખરેખર કોઈ હકીકત છે કે કોઈ અફવા છે? એ જાણવા માટે બુદ્ધ છે એ રાત્રે ધીમેથી આ વૃદ્ધના ઘરેથી બહાર નીકળે છે અને બહાર નીકળે છે અને બુદ્ધ છે એ ફરતા ફરતા ગામની બહાર ફરે છે અને પેલો અંગુલીમાન છે એ બુદ્ધને જોઈ અને ખૂબ આશ્ચર્યમાં પડી જાય છે કે આજ સુધીમાં આ ગામમાં કોઈએ એવી હિંમત નથી કરી કે જે આવી રીતના ખૂબ ઇઝીલી ફરી શકે, તો આ માણસ છે કોણ? એટલે આ અંગુલીમાન છે એ આ બુદ્ધની ખૂબ પાછળ પાછળ દોડે છે અને બુદ્ધને બધી ખબર છે. પછી દોડતો દોડતો એ બુદ્ધની આગળ આવે છે અને જેવું બુદ્ધ છે એ એની સામે જુએ છે તો બુદ્ધમાં એટલું દિવ્ય તેજ હતું કે એના તેજથી અંગુલીમાનની આંખો છે એ એકદમ આમ અંજાઈ જાય છે અને પછી એ ત્યાં ઊભો રહી જાય છે અને બુદ્ધને કહે છે કે તમે અહીંયા આવી રીતે ફરવાની હિંમત કેવી રીતે કરી? આ ગામમાં મારાથી શક્તિશાળી કોઈ નથી. એટલે બુદ્ધ કહે છે કે ઓહો, તારાથી શક્તિશાળી આ ગામમાં કોઈ નથી એવું કોણ કહે છે? એટલે આ અંગુલીમાન કહે છે
કે હું ખુદ એવું માનું છું અને હું ખુદ જો નીકળું તો ગામ લોકો છે એ દોડી દોડી અને એના ઘરમાં ઘૂસી જાય છે. આવો મારો આત્મવૃત્તાંત છે. એટલે આ પોતાની આત્મકથા આ બુદ્ધને કહે છે. એટલે બુદ્ધ કહે છે કે સારું, તો જો તું બહુ શક્તિશાળી છે એ જાણવા માટે હું એક તારી પરીક્ષા લઉં છું. જો તું એમાં પરીક્ષામાં પાસ થા તો તું મારી પણ આંગળી કાપી અને તારા ગળામાં પહેરી લેજે. તો પછી બુદ્ધ એને કહે છે કે એક ઝાડ બતાવે છે કે આ ઝાડ ઉપર ચડી અને એમાંથી 10 પત્તા તોડી અને મને આપ. તો આ અંગુલીમાન છે એ તો ખૂબ ઇઝીલી આ ઝાડ ઉપર ચડી જાય છે અને ઝાડ ઉપરથી સારા સારા 10 પત્તા 10 પાંદડા હોય એ તોડી લે છે અને નીચે ઉતરી અને ભગવાન બુદ્ધને કહે છે કે લો, હું છું ને શક્તિશાળી, આ 10 પાંદડા મેં ખૂબ ઇઝીલી તોડી લીધા છે. એટલે ભગવાન બુદ્ધ કહે છે, ઓહો, તો હવે જે આ 10 પાંદડા તે તોડ્યા છે, આ 10 પાંદડાને તું વૃક્ષ ઉપર જેવી રીતે તોડ્યા છે એવી જ રીતના પાછા જેવા હતા એવા મૂકી દે, એને ચિપકાવી દે. એટલે પેલો અંગુલીમાન તો વિચારમાં પડી ગયો. ઓહો, એટલે એ કહે છે કે જે પાંદ આપણે તોડી લઈએ એને ફરીથી કેવી રીતે વૃક્ષ ઉપર એને પરત આપી શકાય? એટલે ભગવાન બુદ્ધ કહે છે કે તે જે તારી આત્મકથા મને કહે કે તું પોતાને શક્તિમાન માને છે, તું પોતે જે કરે તે થાય છે, કોઈની હિંમત નથી કે આ ગામમાં આવું ઇઝીલી ફરી શકે, પણ આ તારો ભ્રમ છે કે તારાથી પણ વધારે શક્તિશાળી ઈશ્વર છે. અને ખરેખર તું આજથી એવું તારા મનમાં જે ભ્રમ છે કે આ વિશ્વમાં હું શક્તિશાળી છું એ ભ્રમને દૂર કર, તારા અભિમાનને દૂર કર. અને ત્યારથી આ અંગુલીમાનને ભગવાન બુદ્ધ પ્રત્યે ખૂબ માન થાય છે અને એના જીવનનું પરિવર્તન થાય છે. અને ભગવાન બુદ્ધને નમન કરી અને એના જીવનનું પરિવર્તન કરે છે. ભગવાન બુદ્ધ એને લઈ અને ગામ લોકો સમક્ષ જાય છે. એ બધા ગામ લોકોની ખૂબ માફી માંગે છે અને પછી એ ગામ લોકો સાથે હળી મળીને રહેવા લાગે છે. એટલે કે કોઈ પણ ક્યારે પણ એવું ન માનવું જોઈએ કે આપણે જ સર્વશક્તિમાન છીએ, આપણે જ શ્રેષ્ઠ છીએ. ખરેખર ઈશ્વરની જે પ્રકૃતિના નિયમો છે, કુદરતની જે શક્તિઓ છે એને આપણે ઓળખવી જોઈએ. તો આ અંગુલીમાને તો પોતાની સામાન્ય એક આત્મકથા આપણને સંભળાવી, પણ અહીંયા જે આપણે છે આવી જ એક આત્મકથા છે અને એ છે પુસ્તકસ્ય આત્મવૃત્તાંત, ઓટોબાયોગ્રાફી ઓફ અ બુક. હવે પુસ્તક છે, આપણે સામાન્ય રીતે પુસ્તકનું ઘણું ઇમ્પોર્ટન્સ છે, આપણે એને વાંચીએ છીએ, એના સારા વિચારોને ગ્રહણ કરીએ છીએ, પણ પુસ્તક પોતે પોતાના વિશે કેવો વિચાર ધરાવે છે એ આપણે અહીંયા આ લેસનમાં જોવાનું છે. સામાન્ય રીતે આ લેસનનો ઉદ્દેશ એવો છે કે આપણે એક ખૂબ સરળ સંસ્કૃતમાં આનો વાર્તાલાપ છે, આનું જે પુસ્તકે પોતાનો આત્મવૃત્તાંત લખેલો છે એ આપેલો છે અને એ દ્વારા આપણે સંસ્કૃત ભાષાને વાંચીએ અને એનાથી પરિચિત થઈએ એવું આ લેસન નંબર 19 પણ છે અને લેસન નંબર 20 નો પણ એ જ ઉદ્દેશ છે. આ બંને લેસનના ઉદ્દેશ છે એ માત્ર આપણને સંસ્કૃત ભાષાની નજીક લઈ જવા માટે આપેલા છે. તો જોઈએ કે પુસ્તકસ્ય આત્મવૃત્તાંતમાં ઓટોબાયોગ્રાફી ઓફ અ બુક એમાં આ લેસનમાં શું આવે છે? તો સૌપ્રથમ હું વાત કરું કે એમાં એક મુખ્ય વસ્તુ છે કે એમાં એક પૌરાણિક સંદર્ભ સાથે આ લેસનને આપવામાં આવ્યું છે. પણ આત્મવૃત્તાંત આત્મકથા છે એટલે પહેલા હું એ વાતને નહીં કહું કે આ લેસનમાં શું આવે છે. જેમ જેમ આપણને લેસન જોતા જઈએ એમ એનો ખ્યાલ આવી જશે. પણ ઇન્ટ્રોડક્શન જોઈએ તો ધ ફોર્મ ઓફ ઓટોબાયોગ્રાફી પોપ્યુલર ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ in these days was not popular in ancient Sanskrit literature. કે આ ઓટોબાયોગ્રાફી છે, આત્મકથા, દરેક મહાન લોકો છે એ પોતપોતાની આત્મકથા લખતા હોય છે અને એની જુદી જુદી ભાષાઓમાં જેનો નેટિવ પ્લેસ હોય એ પ્રમાણે એ પોતાની આત્મકથા રજૂ કરતા હોય છે.
હવે પ્રાચીન સમયમાં સંસ્કૃત લિટરેચરમાં આપણે જોઈએ તો એવી આત્મકથાઓ કોઈ પ્રચલિત હતી નહીં, પણ એક સામાન્ય નાના એસે તરીકે આ લિટરેચરમાં આપણને આવા આત્મવૃત્તાંત પ્રાપ્ત થતા. હવે આ જે છે પુસ્તકસ્ય આત્મવૃત્તાંત, એ એવી એક સંસ્કૃત લિટરેચરમાં આ આત્મકથા આપણને પ્રાપ્ત થાય છે. The present lesson, the book imagines about 4 different types of book lovers according to its 4 forms. કે આમાં જે આપણે આ લેસનમાં જોઈએ તો કે 4 પ્રકારે આપણે બુકના ચાહકો છે એ 4 જુદી જુદી રીતે બુક મેળવતા હોય છે. એક તો આપણે વિદ્યાર્થીઓ છે એ એક ટેક્સ્ટ બુક તરીકે બુકનો યુઝ કરતા હોય છે જો ક્લાસમાં લઈને જતા હોય તો. પછી પરીક્ષાના સમયે પરીક્ષાર્થી છે એ ગાઈડ ડાયજેસ્ટના સ્વરૂપે એનો ઉપયોગ કરતા હોય છે. પછી આપણે જે કોઈ રેફરન્સ કાંઈ અનુવાદ કરવા માટે કોઈ પણ ભાષાને બીજી ભાષામાં અનુવાદ કરવો હોય ત્યારે આપણે એક ડિક્શનરી તરીકે બુકને મેળવતા હોઈએ છીએ. ત્યાર પછી કોઈ જુદું જુદું સંશોધન કરે, રિસર્ચ પેપર આપતા હોય, કોઈ રિસર્ચ રજૂ કરતા હોય ત્યારે એક રેફરન્સ બુક્સ તરીકે પણ એ બુકનો ઉપયોગ કરતા હોય છે. According to this lesson, whatever readers may think about the book, but what the book think about the readers is the theme of this autobiography. હવે આ જે ઓટોબાયોગ્રાફી છે, આ જે આત્મકથા છે, એની મેઇન થીમ, એમાં મુખ્ય વસ્તુ શું છે એનું, તો કે આ લેસનમાં રીડર છે, વાચક છે, એ બુક વિશે શું વિચારે છે એ મહત્વ નથી, પરંતુ અહીંયા બુક વાચક વિશે કયા વિચારો ધરાવે છે, બુક વાચક પ્રત્યે કઈ લાગણીઓ વ્યક્ત કરે છે, એ આ આત્મકથા છે. But the book has only one about the child readers, that the knowledge in it should be transferred to the child reader's mind and should remain there forever. But the book is only one about the child readers, that the knowledge in it should be transferred to the child reader's mind and should remain there forever. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે અહીંયા જે બાળકો બુકને વાંચે છે, હવે બુકનો મુખ્ય એ એવું માને છે કે મને વિશેષ પ્રીતિ છે. આ 4 પ્રકારના લોકો જુદી જુદી રીતે બુકનો ઉપયોગ કરે છે, પણ મને વિશેષ પ્રીતિ છે, વિશેષ પ્રેમ એ બાળ વાચક પ્રત્યે છે. અને પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે એનામાં જે કંઈ જ્ઞાન રહેલું છે એ બાળકોના માઇન્ડમાં ટ્રાન્સફર થાય, એના મગજમાં સુસ્થિર થાય અને શાશ્વત બને, કાયમી ટકી રહે, એવો મુખ્ય ઉદ્દેશ આ પુસ્તકનો છે. હવે આપણે લેસન સ્ટાર્ટ કરીએ છીએ. અધ્યત્વે મહાંત જનાઃ સ્વાની ચરિતાની સ્વયં એવ લિખંતિ. અધ્યત્વે મહાંત જનાઃ સ્વાની ચરિતાની સ્વયમેવ લિખંતિ. આજકાલ મહાન લોકો પોતાનું જીવન ચરિત્ર જાતે જ લખે છે. આજકાલ મહાન લોકો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. અધ્યત્વે મહાંત જનાઃ સ્વાની ચરિતાની સ્વયં એવ લિખંતિ. આજકાલ મહાન લોકો પોતાના જીવન ચરિત્ર જાતે જ લખે છે. અહમ પુસ્તકમ અપી. હું પુસ્તક પણ. અહમ પુસ્તકમ અપી. હું પુસ્તક પણ. મહાજનઃ એન ગતઃ. મહાન લોકો અથવા સમાજના આગેવાનો એન ગતઃ જ્યાંથી ગયા. મહાજનઃ એન ગતઃ મહાન લોકો જ્યાંથી ગયા. સપંથાઃ તે રસ્તો. ઇતિ નિયમ અનુસરામી તે રસ્તો અને એ નિયમને અનુસરતો. મહાંત ઇવ મહાન લોકોની જેમ.
સ્વકીય ચરિત્ર લેખને પ્રવૃત્ત ભવામી. પોતાનું જીવન ચરિત્ર લખવા પ્રવૃત્ત થયો છું. સ્વકીય ચરિત્ર લેખને પ્રવૃત્ત ભવામી. પોતાનું જીવન ચરિત્ર લખવા પ્રવૃત્ત થયો છું. અદ્યત્વે મહંત જનાઃ સ્વાની ચરિતાની સ્વયં એવ લિખન્તિ. આજકાલ મહાન લોકો પોતાના જીવન ચરિત્ર પોતે જ લખે છે. અહમ પુસ્તકમ અપી. હું પુસ્તક પણ. મહાજનઃ યેન ગતાઃ. મહાન લોકો જ્યાંથી ગયા. સપંથા તે રસ્તો. ઇતિ નિયમમ અને એ નિયમને અનુસરામી અનુસરતો. મહાંત ઇવ મહાન લોકોની જેમ. સ્વકીય ચરિત્ર લેખને પ્રવૃત્ત ભવામી. પોતાનું જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્ત થયો છું. પૂર્વમ અહ તાડપત્રાણામ સંગ્રહરૂપઃ ગ્રંથઃ ભવામી સ્મ. સ્મનો પ્રયોગ થયેલો છે અહીંયા. દરેક સેન્ટેન્સમાં મોસ્ટ ઓફ ઘણા સેન્ટેન્સ એવા આવશે કે જેમાં સ્મનો પ્રયોગ થયો છે અને આ સ્મ છે એ ભૂતકાળ દર્શાવે છે. તમે 10th સ્ટાન્ડર્ડમાં સ્મનો પ્રયોગ શીખી ગયા છો. પૂર્વમ અહમ તાડપત્રાણામ સંગ્રહરૂપઃ ગ્રંથઃ ભવામી સ્મ. પહેલા હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. પૂર્વમ અહમ તાડપત્રાણામ સંગ્રહરૂપઃ ગ્રંથઃ ભવામી સ્મ. પહેલા પૂર્વે હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. તાડપત્ર રૂપે તાડના પાંદડાઓના રૂપે. છિદ્રમ એકમ વિરચ્ય મયી. છિદ્રમ એકમ વિરચ્ય મયી એકમ છિદ્રમ વિરચ્ય. મારામાં એક છિદ્ર બનાવીને અથવા રચીને. મારામાં એક છિદ્ર બનાવીને. તસ્મિન સૂત્રમ પ્રવેશયન્તિ સ્મ. તેમાં દોરો પરોવતા હતા. તસ્મિન સૂત્રમ પ્રવેશયન્તિ સ્મ. તેમાં દોરો પરોવતા હતા. પૂર્વમ અહમ તાડપત્રાણામ સંગ્રહરૂપઃ ગ્રંથઃ ભવામી સ્મ. પહેલા હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. તાડપત્ર રૂપે તાડના પાંદડાઓના સ્વરૂપે. મયી એકમ છિદ્રમ વિરચ્ય મારામાં એક છિદ્ર બનાવીને. તસ્મિન સૂત્રમ પ્રવેશયન્તિ સ્મ. તેમાં દોરો પરોવતા હતા. આજકાલ મહાન લોકો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. હું પુસ્તક પણ. સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તો અને તે નિયમને અનુસરતો. મહાપુરુષોની જેમ પોતાનું જીવન ચરિત્ર લખવા પ્રવૃત્ત થયો છું. પહેલા હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ હતો અથવા ગ્રંથ બની જતો હતો. તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહ રૂપે મારામાં એક છિદ્ર બનાવીને તેમાં દોરો પરોવતા હતા. એટલે પહેલા જે બુક કઈ રીતે બનતી એની વાત આ બુક પોતાની આત્મકથામાં કહે છે. That days great people write their autobiography on their own. I, the book, also followed the path of their leaders of the society and engaged myself to write my own autobiography like them. તે લોકોની જેમ આ પુસ્તક પોતાનું આત્મવૃત્તાંત કહે છે.
There days great people write their autobiography on their own. I, the book, also followed the path of their leaders of the society and engaged myself to write my own autobiography like them. In olden days, I took a form of book in the leaves of the palm tree. In the form of a palm leaves, they made a hole in me by piercing and wrapped me by passing thread in the hole. Next. ततः ताडपत्र समूहस्य उपरि પછી ત્યારબાદ તાડપત્રના સમૂહની ઉપર સૂત્રમ વેષ્ટયંતી સ્મ દોરો વીંટાળતા હતા. ત્યારબાદ તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટાળતા હતા. તતઃ તાડપત્ર સમૂહસ્ય ઉપરી સૂત્રમ વેષ્ટયંતી સ્મ ત્યારબાદ તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટાળતા હતા. તસ્મિન વેષ્ટિતે સૂત્રે તેમાં વીંટાળેલા દોરામાં તસ્મિન વેષ્ટિતે સાતમી વિભક્તિ તેમાં વીંટાળેલ સૂત્રે વેષ્ટિતે સૂત્રે આખા શબ્દમાં સાતમી વિભક્તિ છે. તસ્મિન વેષ્ટિતે સૂત્રે તેમાં વીંટાળેલા દોરામાં ગ્રંથિ બંધનાત ગાંઠ બાંધતા હોવાથી મમ ગ્રંથ નામ પ્રસિદ્ધમ ગતમ મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. તેમાં વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા હોવાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. તસ્મિન વેષ્ટિતે સૂત્રે ગ્રંથિ બંધનાત મમ ગ્રંથ નામ પ્રસિદ્ધમ ગતમ તેમાં વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા હોવાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. અદ્યત્વે અહમ આજકાલ હું વૃક્ષ સંભૂતાનામ વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કર્ગજાનામ સંગ્રહ રૂપમ પુસ્તકમ અસ્મિ કાગળના સંગ્રહ રૂપ પુસ્તક છું. કર્ગજાનામ સંગ્રહ રૂપમ પુસ્તકમ અસ્મિ કાગળના સંગ્રહ રૂપ પુસ્તક છું. તથાપિ મયી છતાં પણ મારામાં કર્ગજાનામ કાગળ અક્ષરાણામ અક્ષર ચ વિચારાણામ અને વિચારોની છતાં પણ મારામાં કર્ગજાનામ અક્ષરાણામ ચ વિચારાણામ કાગળ અક્ષર અને વિચારોની ગ્રથનમ ભવતી ઇતિ વિચાર્ય ગૂંથણી થાય છે એમ વિચારીને ગ્રથનમ ભવતી ઇતિ વિચાર્ય ગૂંથણી થાય છે એમ વિચારીને જનાઃ અદ્યત્વે અપી લોકોએ આજે પણ ગ્રંથ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવંતઃ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. ગ્રંથ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવંતઃ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. એવમ અહમ આમ હું અથવા આ પ્રમાણે હું એવમ અહમ આમ હું ગ્રંથ નામના ચ પુસ્તક નામના પ્રસિદ્ધ અસ્મિ ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું. એવમ અહમ ગ્રંથ નામના ચ પુસ્તક નામના પ્રસિદ્ધ અસ્મિ ગ્રંથ નામથી અને પુસ્તક નામથી પ્રસિદ્ધ થયો છું. અત્ર અહમ અહીં હું અત્ર અહમ
અહીં હું પુસ્તક નામના આત્મનઃ કથા કથયામિ. અહીં હું પુસ્તક નામે પોતાની કથા કહું છું. પુસ્તક નામના આત્મનઃ કથા કથયામિ. પુસ્તક નામે પોતાની કથા કહું છું. તતઃ તાડપત્ર સમૂહસ્ય ઉપરી સૂત્રમ વેષ્ટયન્તિ સ્મ. પછી તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટાળતા હતા. તસ્મિન વેષ્ટિતે સૂત્રે, તેમાં વીંટાળેલા દોરામાં, ગ્રંથિ બંધનાત, ગાંઠ બાંધતા હોવાથી, મમ ગ્રંથ નામ પ્રસિદ્ધમ ગતમ. મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. અદ્યત્વે અહમ, આજે હું વૃક્ષ સંભૂતાનામ, વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કર્ગજાનામ સંગ્રહ રૂપમ પુસ્તકમ અસ્મિ. કાગળના સંગ્રહ રૂપ પુસ્તક છું. તથાપિ મયી, છતાં પણ મારામાં, કર્ગજાનામ અક્ષરાણામ ચ વિચારાણામ, કાગળ, અક્ષર અને વિચારોની, ગ્રથનમ ભવતી ઇતિ વિચાર્ય, ગૂંથણી થાય છે એમ વિચારીને, જનાઃ અદ્યત્વે અપી ગ્રંથઃ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવन्तઃ. લોકોએ આજે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. એવમ અહમ ગ્રંથ નામના ચ પુસ્તક નામના પ્રસિદ્ધઃ અસ્મિ. આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ છું. અત્ર અહમ પુસ્તક નામના આત્મનઃ કથા કથયામિ. અહીં હું પુસ્તક નામથી પોતાની કથા કહું છું. In English, then the bunch of palm leaves were wrapped with thread. They tied a knot in the wrapped thread. This is how my name book came to existence. Nowadays, I am in the form of book made with the collection of papers, product from trees, species, letters and thought are woven in me even today. People have accepted my name as a book, Granth. Thus, I am popular as Granth and Pustak. Here I am telling my autobiography as a book. Here I am telling my autobiography as a book, Pustak. Then the bunch of palm leaves were wrapped with thread. They tied a knot in the wrapped thread. This is how my name book came to existence. Nowadays, I am in the form of a book made with a collection of papers produced from trees. Species, letters and thought are woven in me even today. People have accepted my name as a book, Granth. Thus, I am popular as Granth and Pustak. Here I am telling my autobiography as a book, Pustak. Next. मयि प्रत्यङ्गः बहवः शब्दाः भवन्ति. મારા દરેક અંગમાં ઘણા બધા શબ્દ હોય છે. એટલે પુસ્તક પોતે જ શબ્દનું બનેલું છે. મયि પ્રત્યંગઃ બહવઃ શબ્દાઃ ભવન્તિ. મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દ હોય છે. તથાપિ સામાન્યતઃ, છતાં પણ હું સામાન્ય રીતે, તથાપિ સામાન્યતઃ, છતાં પણ હું સામાન્ય રીતે નિશબ્દમ એવ વર્તે, મૌન જ રહું છું, મૌન જ વર્તું છું. પુસ્તક બોલતું નથી, એ મૌન રહે છે, છતાં આપણને ઘણું બધું આપણે એનામાંથી શીખીએ છીએ, મેળવીએ છીએ. મયि પ્રત્યંગઃ બહવઃ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યતઃ નિશબ્દમ એવ વર્તે. મારા દરેકે દરેક અંગમાં
અસંખ્ય શબ્દ હોય છે, છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ રહું છું. પરમ યદા જનાઃ મામ પઠન્તિ, પરંતુ જ્યારે લોકો મને વાંચે છે. પરમ યદા મામ જનાઃ પઠન્તિ, પરંતુ જ્યારે લોકો મને વાંચે છે, તદા અહમ, ત્યારે હું નિઃશબ્દમ અપી, ત્યારે હું મૌન હોવા છતાં પણ, શબ્દ વગરનો હોવા છતાં પણ, સશબ્દમ, શબ્દ સાથેનો, સત, સત્ય, સ્પષ્ટમ વદામી, સ્પષ્ટ બોલું છું. જ્યારે લોકો મને વાંચે છે, ત્યારે હું મૌન હોવા છતાં પણ અથવા શબ્દ વગરનો હોવા છતાં પણ સશબ્દમ, શબ્દો સાથેનો બનીને, સતમ, સત્યમ ચ સ્પષ્ટમ વદામી, અને સ્પષ્ટ બોલું છું. યદ્યપિ, જોકે, અહમ સ્વયં સગ્રંથિ, હું પોતે ગાંઠ વાળો હોવા છતાં, ગાંઠ સહિતનો હોવા છતાં, અહમ સ્વયં સગ્રંથિ તથાપિ, હું પોતે ગાંઠ વાળો હોવા છતાં પણ, વાચકાનામ નિર્ગ્રંથિન કરોમિ, વાચકોને ગાંઠ વિનાના કરું છું. એટલે પુસ્તક ગાંઠ બાંધી, પાંદડાઓમાં ગાંઠ બાંધી અથવા સ્ટેપલર મારી જે તે રીતે પુસ્તક બને છે. આમ છતાં પુસ્તક એમ કે છે, છતાં હું વાચકોને ગાંઠ વગરના કરું છું. એટલે આપણી અંદર કોઈ પણ ટોપિક રિલેટેડ, કોઈ પણ વિચાર રિલેટેડ કાંઈ પણ શંકા હોય, કોઈ પણ મગજમાં શંકા જેવી ગાંઠ હોય, એ આપણે પુસ્તકને વાંચીએ છીએ ત્યારે આ ગાંઠ દૂર થાય છે. એટલે અહીંયા પુસ્તક કહે છે કે હું પોતે ગાંઠ વાળો હોવા છતાં વાચકોને ગાંઠ વગરના કરું છું. વાચકોની ગાંઠ, ગૂંચ, સંશય એ ઉકેલે છે. પાઠ્યપુસ્તકમ, માર્ગદર્શિકા, શબ્દકોશ, સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની બહુની મે રૂપાણી. આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું ને પુસ્તકના 4 સ્વરૂપો, એ મેં, મારા, પાઠ્યપુસ્તકમ, પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, માર્ગદર્શિકા ગાઈડ, શબ્દકોશ, શબ્દકોશ ચ સંદર્ભ ગ્રંથ, અને સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની બહુની રૂપાણી, વગેરે જેવા ઘણા રૂપો છે, અનેક રૂપો છે. મારા પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે. મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દ હોય છે, છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ વર્તું છું. પરંતુ જ્યારે લોકો મને વાંચે છે, ત્યારે હું શબ્દ વગરનો હોવા છતાં શબ્દ સાથેનો બનીને સત્ય અને સ્પષ્ટ બોલું છું. જોકે હું પોતે ગાંઠ સહિતનો હોવા છતાં વાચકોને ગાંઠ વગરના કરું છું. મારા પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ વગેરે જુદા જુદા રૂપો છે. In every part of mine there are many words. In every part of mine there are many words. Still, I remain wordless. But when people read me, I speak truth even with the feeling of abstinence from speaking. I speak truth even with the feeling of abstinence from speaking. Though I have not, I make people unprejudiced. I have not, I make people unprejudiced. I have many forms like textbook, guide, dictionary and book of reference aids. I have many forms like textbook, guide, dictionary and book of reference aids. Next.
પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ, સંદર્ભ ગ્રંથ રૂપે મયી સંશોધન કર્મણિ રતાનામ, અધ્યાપકાનામ પરમાહ પ્રીતિઃ ભવતિ. સંસ્કૃત સાથે જ લેતા જજો, જોતા જજો કે આપણે 4 પ્રકાર જે પુસ્તકના 4 જુદા જુદા સ્વરૂપો જોયા, તો કોણ કયા સ્વરૂપને સ્વીકારે છે એની વાત છે. કે પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ, પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની, સંદર્ભ ગ્રંથ રૂપે મયી સંશોધન કર્મણિ રતાના, અને શબ્દકોશ સ્વરૂપે અને સંદર્ભ ગ્રંથ સ્વરૂપે મારામાં સંશોધન કર્મણિ રતાના, સંશોધન કાર્યમાં મગ્ન રહેનારા, અધ્યાપકાનામ પરમાહ પ્રીતિઃ ભવતિ. અધ્યાપકોની શ્રેષ્ઠ પ્રીતિ હોય છે, અધ્યાપકોનો શ્રેષ્ઠ પ્રેમ હોય છે. પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ, પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની, સંદર્ભ ગ્રંથ રૂપે અને સંદર્ભ ગ્રંથ રૂપે મયી સંશોધન કર્મણિ રતાના, મારામાં સંશોધન કાર્યમાં મગ્ન રહેનારા, રતાના મગ્ન રહેનારા, અધ્યાપકાનામ પરમા પ્રીતિ ભવતિ. અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. યદ્યપિ એતે ચત્વાર અપિ જનાઃ, જો કે આ ચારેય લોકો, યદ્યપિ જો કે એતે ચત્વાર અપિ જનાઃ, આ ચારેય લોકો મયી પ્રીતિ કુર્વન્તિ, મારામાં સ્નેહ રાખે છે. આ ચારેય પ્રકારના લોકો મારામાં સ્નેહ રાખે છે. મયી પ્રીતિ કુર્વન્તિ, મારામાં સ્નેહ રાખે છે. તથાપિ છતાં પણ બાલાનામ પ્રીતિ મત કૃતે, બાળકોનો પ્રેમ મારા માટે, બાલાનામ પ્રીતિ મત કૃતે, બાળકોનો પ્રેમ મારા માટે મનોહરા અનુભૂયતે, સુંદર અનુભવ છે. મનોહરા અનુભૂયતે, સુંદર અનુભવ છે. અતઃ બાલાનામ પ્રીતિ મનસી કૃત્વા, આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને, અતઃ બાલાનામ પ્રીતિ મનસી કૃત્વા, આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને, સ્વકીયાન અનુભવાન વર્ણયામિ, પોતાના અનુભવોને વર્ણવું છું. સ્વકીયાન અનુભવાન વર્ણયામિ, પોતાના અનુભવોને વર્ણવું છું. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, અને શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની, અને સંદર્ભ ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. જોકે આ ચારેય લોકો મારામાં સ્નેહ રાખે છે, છતાં પણ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું.
I get love and affection from children as a textbook, from examiners as a guide, from translator as a dictionary, and from professors and research scholars as a book of reference. So these all four types of people developed affection for me. My love towards children is a wonderful experience. My love towards children is a wonderful experience. Therefore, keeping in mind the love and affection for children, I describe my experience. I get love and affection from children as a textbook, from examiners as a guide, from translator as a dictionary, and from professors and research scholars as a book of reference. So these all four types of people developed affection for me. My love towards children is a wonderful experience. Therefore, keeping in mind the love and affection for children, I describe my experience. ઓકે, હવે આપણે આજે જેટલું અહીંયા સુધી જોયું આપણે ફરીથી એને રિવાઇઝ કરી લઈએ. पुस्तकस्य आत्मवृत्तान्त, autobiography of book, introduction. The form of autobiography popular in different languages in these days was not popular in ancient Sanskrit literature. પ્રાચીન સમયમાં સંસ્કૃત વિષયમાં એવી કોઈ આત્મકથા આપણે પ્રાપ્ત થતી નહીં, પરંતુ અહીંયા આપણને ભાષાથી પરિચિત કરાવવા માટે અહીંયા એક આ પુસ્તકની આત્મકથા આપવામાં આવેલી છે. The present lesson, the book Imagine about 4 different type of book lovers according to its 4 forms. આ લેસનમાં 4 પ્રકારના જે પુસ્તકોના ચાહક છે એની વાત કરવામાં આવી છે કે કયા કયા 4 પ્રકારના લોકો 4 પ્રકારે બુકને સ્વીકારે છે. તો કે ટેક્સ્ટ બુક, ગાઈડ, ડિક્શનરી ને રેફરન્સ બુક. According to this lesson, whatever readers may think about the book, but what the book think about the readers is the theme of this autobiography. Main જે theme છે એ શું છે કે રીડર છે એ બુક વિશે શું વિચારે છે એ નહીં, પણ બુક રીડર્સ વિશે શું વિચારે છે એ મેઇન થીમ છે, એ આ ઓટોબાયોગ્રાફીની છે. But the book has only one about the child readers, that the knowledge in it should be transferred to the child reader's mind and should remain there forever. જ્યારે બુક છે એ એવું કહે છે કે મને બાળકો પ્રત્યે સવિશેષ પ્રેમ છે અને એનો ઉદ્દેશ એટલો જ છે કે પુસ્તકની અંદર પોતાની પાસે જે નોલેજ છે, જે જ્ઞાન છે એ બાળકો પોતાના માઇન્ડમાં ધારણ કરે, પોતાના મગજમાં ધારણ કરે અને એને સુસ્થિર અને કાયમી બનાવે. અદ્યત્વે મહાંત જનાઃ સ્વાની ચરિતાની સ્વયં એવ લિખંતિ. આજકાલ મહાન લોકો પોતાના જીવન ચરિત્ર પોતે જ લખે છે. અહમ પુસ્તકમ અપી મહાજનઃ એન ગતાઃ. હું પુસ્તક પણ મહાન લોકો જ્યાંથી ગયા સપંથાઃ ઇતિ નિયમમ અનુસરામિ. તે રસ્તો અને નિયમને અનુસરતો. મહાંત ઇવ, મહાન લોકોની જેમ સ્વકીય ચરિત લેખને પ્રવૃત્ત ભવામિ. પોતાનું જીવન ચરિત્ર લખવા પ્રવૃત્ત થયો છું. પૂર્વમ અહમ તાડપત્રાણામ સંગ્રહ રૂપઃ ગ્રંથ ભવામિ સ્મ. પહેલા હું તાડવૃક્ષના પાંદડાઓના સંગ્રહ રૂપ ગ્રંથ બની જતો હતો. તાડપત્ર રૂપે મયી છિદ્રમ એકમ વિરજ્ય. તાડવૃક્ષના પાંદડાઓના રૂપે મારામાં એક છિદ્ર બનાવીને સૂત્રમ પ્રવેશયંતી સ્મ. તેમાં દોરો પરોવતા હતા. આજકાલ મહાન લોકો પોતાના જીવન ચરિત્રો પોતે જ લખે છે. હું પુસ્તક પણ
સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તા અને નિયમને અનુસરતો મહાપુરુષોની જેમ પોતાનું જીવન ચરિત્ર લખવા પ્રવૃત્ત થયો છું. પહેલા હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. તાડ વૃક્ષના પાંદડાઓના સ્વરૂપે મારામાં એક છિદ્ર બનાવીને તેમાં દોરો પરોવતા હતા. There days great people write their autobiography on their own. I, the book, also followed the path of their leaders of the society and engaged myself to write my own autobiography like them. In olden days, I took form of book in the leaves of the palm tree. In the form of palm leaves, they made a hole in me by piercing and prepped me by passing thread in the hole. Next. तत् ताडपत्र समूहस्य उपरि સૂત્રમ વેષ્ટયંતી સ્મ. ત્યાર પછી તાડ વૃક્ષના પાંદડાઓના સમૂહની ઉપર દોરો વીંટતા હતા. તસ્મિન વેષ્ટિતે સૂત્રે ગ્રંથિ બંધનાત મમ ગ્રંથ નામ પ્રસિદ્ધમ ગતમ. તેમાં વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા હોવાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. અદ્યત્વે અહમ વૃક્ષ સંભૂતાનામ કર્ગજાનામ સંગ્રહ રૂપમ પુસ્તકમ અસ્મિ. આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળોના સંગ્રહ રૂપ પુસ્તક છું. તથાપિ મયી, છતાં પણ મારામાં કર્ગજાનામ અક્ષરાણામ વિચારાણામ ચ ગ્રથનમ ભવતી ઇતિ વિચાર્ય જનાઃ અદ્યત્વે અપિ ગ્રંથ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવાન. છતાં પણ મારામાં કાગળ, અક્ષર અને વિચારોની ગૂંથણી થાય છે એમ વિચારીને લોકોએ આ સમયે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. એવમ અહમ ગ્રંથ નામના ચ પુસ્તક નામના પ્રસિદ્ધ અસ્મિ. આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું. અત્ર અહમ પુસ્તક નામના આત્મનઃ કથામ કથયામિ. અહીં હું પુસ્તક નામે પોતાની કથા કહું છું. ત્યારબાદ તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટાળતા હતા. તેમાં વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા હોવાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું. આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું. છતાં પણ મારામાં કાગળ, અક્ષર અને વિચારોની ગૂંથણી થાય છે એમ વિચારીને લોકોએ આ સમયે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું. અહીં હું પુસ્તક નામે પોતાની કથા કહું છું. Then the bunch of palm leaves were wrapped with thread. They tied a knot in the wrapped thread. This how my name book came into existence. Nowadays, I am in the form of book made with the collection of papers produced from trees, as pages, letters, and thoughts are woven in me. Even today, people have accepted my name as a book, Granth. Thus, I am popular as Granth and Pustak. Here I am telling my autobiography as a book. Next. मयि प्रत्यङ्गः बहवः शब्दाः भवन्ति, तथापि सामान्यतः निशब्दवम् एवं वर्तते. મારા દરેક અંગમાં અસંખ્ય શબ્દો છે, છતાં પણ હું મૌન જ રહું છું.
परम यदां मां जनाः पठन्ति પરંતુ જ્યારે લોકો મને વાંચે છે તદા અહમ ત્યારે હું નિશબ્દમ અપી મૌન હોવા છતાં પણ સશબ્દમ સત સ્પષ્ટમ વદામી મૌન હોવા છતાં પણ શબ્દો સાથેનો બનીને સત્ય અને સ્પષ્ટ બોલું છું. અદ્યપિ અહમ જોકે અહમ સ્વયં સગ્રંથિ તથાપિ હું પોતે ગાંઠવાળો હોવા છતાં વાચકાનામ નિર્ગ્રંથિન કરોમી વાચકોને ગાંઠ વગરના કરું છું. પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકા શબ્દકોશ સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની બહુની મે રૂપાણી. પાઠ્યપુસ્તક માર્ગદર્શિકા શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ વગેરે મારા ઘણા બધા રૂપો છે. In every part of mine there are many words. Still I remain wordless. But when people read me, I speak truth, even with the feeling of abstinence from speaking. So I have not. I make people unprejudiced. I have many forms like textbook, guide, dictionary and book of reference. It's પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ ચ સંદર્ભ ગ્રંથ રૂપે મયી સંશોધન કર્મણિ રતાનામ અધ્યાપકાનામ પરમા પ્રીતિ ભવતિ. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સંદર્ભ ગ્રંથ રૂપે મારામાં સંશોધન કર્મમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. યદ્યપિ જોકે એતે ચત્વારઃ અપી જનાઃ મયી પ્રીતિ કુર્વન્તિ જોકે આ ચારેય પ્રકારના લોકો મારામાં પ્રેમ રાખે છે. તથાપિ છતાં પણ બાલાનામ પ્રીતિ મત્કૃતે મનોહરા અનુભૂયતે બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. અતઃ બાલાનામ પ્રીતિમ મનસી કૃત્વા સ્વકીયાન અનુભવાન વર્ણયામિ. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની અને શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સંદર્ભ ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. જોકે આ ચારેય પ્રકારના લોકો મારામાં પ્રેમ રાખે છે પણ બાળકોનો પ્રેમ છે એ મારા માટે સુંદર અનુભવ છે. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું. I get love and affection from children as a textbook, from examiners as a guide, from translator as a dictionary, and from professors and research scholars as book of reference. I get love and affection from children as a textbook, from examiner as a guide, from translator as a dictionary, and from professors and research scholars as a book of reference. So these all four types of people developed affection for me. These all types of people developed affection for me. My love towards children is a wonderful experience. Therefore, keeping in mind the love and affection for children, I describe my experience. Okay, અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. I hope you are all understood.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળનું લેસન છે એ જોઈ લેશું. તમે સાથે ટેક્સ્ટ બુક નહીં હોય એટલા માટે આપણે આ રીતના સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ સ્લાઇડ લીધેલી છે અને તમે નોટ આઉટ કરતા જજો. ઓકે, બાય બાય.